બાંગ્લાદેશમાં શેખ હસીનાના સત્તા પલટવાર પછી જે હાલની પરિસ્થિતિમાં જે હિન્દુઓ પર અત્યાચારો થઈ રહ્યા છે તથા મંદિરો ઉપર જે હુમલા થઈ રહ્યા છે એના અનુસંધાને આજરોજ અમે મામલતદારશ્રીને આવેદન આપવામાં આવ્યું છે। ભારત સરકાર ડિપ્લોમેટિક રીતે અથવા સૈન્ય કાર્યવાહી કરી તુરંત જ આ હુમલાઓને રોકવામાં આવે। એ સિવાય પણ જો સન 1971ની અંદર આપણે પૂર્વ પાકિસ્તાનને પર જે મુસ્લિમો ઉપર અત્યાચારો થઈ રહ્યા હતા ત્યારે આપણે ભારત સરકારે હસ્તક્ષેપ કરી સૈન્ય કાર્યવાહી કરી જો બાંગ્લાદેશને અલગ અસ્તિત્વ આપવામાં આવ્યું હોય તો હાલની પરિસ્થિતિમાં ભારત સરકાર કેમ સૈન્ય કાર્યવાહી કરીને આપણા હિન્દુ ભાઈ બહેનોને એક અલગ રાષ્ટ્ર તરીકે નિર્માણ ના કરવામાં આવે। તદુપરાંત જે 1971થી બાંગ્લાદેશી મુસ્લિમો અહીંયા વસવાટ કરી રહ્યા છે તેમને તરત પરત મોકલવામાં આવે અને ત્યાંના હિન્દુઓને આપણે અહીંયા શરણાગતિ આપવી જોઈએ તથા તેમને તેમના હકો આપવા જોઈએ એવી માંગ સાથે અમે મામલતદારશ્રીને આજરોજ આવેદન આપવામાં આવ્યું છે।